તો મિત્રો કેમ છો બધા મજામાં ને? તો ફરીથી આવી ગયા છે આપણે નવા બ્લોગમાં. ચાલો આજે જવાનું છે કંપનીમાં, પપ્પાને ટિફિન આપવા જઈએ છીએ. તો ચાલો જઈએ. આપણી બાઈક છે. મિત્રો નીકળી ગયા છે આપણે. આપણે હાઈવે રોડ પર આવી ગયા છે, જોઈ શકો છો તમે. હજુ આપણે આગળ જવાનું છે ટિફિન આપવા કંપનીમાં. બતાવું તમને આગળ આ સાઈડમાં નદી છે નર્મદાની. તો ચાલો આપણે નીકળીએ. ચાલો આગળ આગળ જોતા રહો. તો નીકળી પડે છે. તો આગળ બતાવો તમે. અને મિત્રો જે કંપનીમાં મારા પપ્પા જાય છે એ કંપનીમાં હું પણ જઉં જ છું. આપા દિવસે ગયા છે અને મારે નાઇટમાં જવાનું છે. ચાલો બતાવું તમને કંપની. તો મિત્રો આપણી કંપની આવી ગઈ છે. ચાલો ગાડી પાર્કિંગમાં મૂકી અને અંદર જઈએ. મિત્રો આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે, જોઈ શકો છો તમે. અને આ ટિફિન લઈને જઈએ આપણે કંપનીમાં. ટિફિન લઈને જઈએ. ચાલો આગળ આગળ જોતા રહો. કંપનીમાં ફોન અલાઉડ નહીં એટલે વધારે વિડીયો નહીં બનાવી શકું. કંપનીનો ફોન લઈએ છીએ અમે. હા ખબર છે. આપણો ઉપરનો પ્લાન છે. આગળ કેમેરા છે એની કારણે હું આગળ દેખાડી નહીં શકું તમને. એટલા માટે દેખી શકું છું. તો મિત્રો હું તમને અમારી કેબિન દેખાડું. અહીંથી દેખી શકો છો તમે. આ ડિકેટર મશીન ચાલુ છે અને પેલી આપણી કેબિન છે. જોઈ શકો છો. મિત્રો જોયો તમે મારો પ્લાન. તો આગળ દેખો બીજું બતાવું. આ તેલ છે, હજુ રિફાઇન્ડ થાય છે, બધું કાચું તેલ છે. કંપનીની વાત કરીએ તો એનકે પ્રોટીન પીવીટી એલટીડી કંપનીનું નામ છે એનકે. તો મિત્રો આપણે કંપનીમાંથી બહાર નીકળી ગયા છે, જોઈ શકો છો તમે. અને આ આપણું પાર્કિંગ. અમારી કંપનીમાં ફોન અલાઉડ નથી. ખાનગી ફોન લઈ જઈએ અને વિડીયો ઉતારી લઈએ અને વિડીયો બી ના ઉતારવા દે. ફોન લઈ જઈએ અને જો ફોન પકડાઈ જાય તો 500 રૂપિયા હાજરી પણ આપી દે. ફોન અલાઉડ જ નહીં કંપનીમાં. તો ખાલી મારા પપ્પાને ટિફિન આગળ ગયો ને અને ફોન લઈ જવા દે અંદર. નથી લઈ જવા દે. ચાલો મિત્રો તો મળીએ બીજા બ્લોગમાં. હવે જવું છે ઘરે. ચાલો બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કમેન્ટમાં બતાવજો કેવી લાગી અમારી કંપની.